તૈયાર થઈને ક્યાં ઉપડી અત્યારમાં મનીષા? આ ભાવિનની તબિયત ખરાબ છે ને એટલા માટે મારા ઘર પાસે હોસ્પિટલ છે ને તો હું એને ત્યાં લઈ જાઉં. અહીંયા આપણા ઘર આગળ જ છે ડોક્ટર, એ ત્યાં બતાવી દે ને. ત્યાં છે તારા ઘર પાસે લઈ જવાની શું જરૂર છે? મારા ઘર પાસે જે ડોક્ટર છે ને એ બહુ અનુભવ વાળા છે અને મોટી ઉંમરના છે. ઈ એક ભાગ આપે ને દવાનો એટલે માણસ દોડતો થઈ જાય. આ બાજુમાં ડોક્ટર છે ને એ તો એટલા હોશિયાર છે ને કે આમ તરત જ તેને ખબર પડી જાય કે આને શું થયું છે. તરત તું આપી દે દવા ને કહી દે કે હવે જાઓ, વધારે ખર્ચો કાંઈ કરાવે નહીં. અરે પણ મમ્મી એ કહે છે તો એને ત્યાં દઈ આવવા દે, મને એકવાર દેખાડી દો એ ડોક્ટર શું કહે છે એમ કે ને કે તારું હાલતું નથી એટલે ઈ જ્યાં કે ત્યાં તે તારે જાવું છે. અરે પણ મમ્મી આણે એમ કીધું કે એની દવામાં જાદુ છે, જાદુ આમ ફટાફટ આમ કદાચ તો એવું લાગે છે કે ત્યાંથી દવા લઈને આવીશ ને તો ત્યાં જ હરખો થઈ જશે. દવામાં કાંઈ જાદુ નથી. જાદુ તો તારા હાહરિયા વાળા એ કર્યું છે તારી ઉપર, એટલે બોલેસ તું. વાત તો દવાની હાલે છે એમાં મારા ઘરવાળાને ક્યાં વચ્ચે લાવ્યા? આઈનું એને કઈ વસ્તુ હારી જ નથી લાગતી. અહીંયા ભીંડાનું શાક બનાવ્યું હોય તો કે આઈ નથી હારું, ત્યાંનું બહુ હારું. અહીંયા બટેટાનું બનાવ્યું હોય તો કે આઈનું નથી હારું, ત્યાંનું બહુ હારું છે. એને હવે બધું ત્યાંનું જ ગમવા માંડ્યું. જો ને ડોક્ટર ત્યાંનો ગમવા માંડ્યો. આ મમ્મી બધી વાત મનમાં રાખીને બેઠા છે. જવા દો ને મમ્મી, યાર હવે બતાવી આવું ફટાફટ હું. એ નવરી બજાર, દવા તો તારે અહીંયાના ડોક્ટર ની જ લેવી પડશે. ત્યાં કાંઈ જવાની જરૂર જ તે નથી. હવે તો ગમે એ થાય, દવા તો ત્યાંની જ લાવવાની છે. અહીંની તો એકેય નહીં ખાવા દો. વર્ષોથી એની દવા લઈએ છીએ અમે. નાનો હતો ત્યારથી તો અત્યારે આવડો મોટો થયો ને ત્યાં સુધી આ જ ડોક્ટર ની દવા લીધેલી. તને શું ખબર હોય? તો પણ જરૂરી નથી ને કે આ ઘર પાસે જે ડોક્ટર છે એની જ તે દવા લઈને હારા થાય. આ ડોક્ટર છે ને એ અમારા 40 વર્ષથી ફેમિલી ડોક્ટર છે. હવે એને ન ખરાબ લાગે કે તમે બીજે બતાવવા જાઓ તો એને કેવું થાય? પણ મેં તો અમારા ઘર પાસે જે ડોક્ટર છે ને એને ફોન કરીને કહી દીધું છે. હવે એને ખોટું નહીં લાગે? આ ડોક્ટર એટલે આ જ ડોક્ટર, આને જ બતાવવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. નહીં, ત્યાંના ડોક્ટર પાસે જવાનું છે. અલા ભાઈ ક્યાંય નથી જાવું, મારે નથી આ બાજુમાં જાવું નથી, તારે ત્યાં ડોક્ટર માં જાવું. બીમાર હું પડ્યો છું, હું અહીંયા ક્યારનો ઉભો થાકી ગયો, બીમાર છું. ખબર પડે કે બે એમાં ડોક્ટર માં બાજુમાં પડ્યા છો. હું જાઉં છું બીજે બતાવવા. જ્યાં જાવું હોય ત્યાં તમે જાઓ. એમ કરો તમે બે જી આવો તમારા ડોક્ટર પાસે, હું જાઉં બીજે મારી રીતે બતાવી આવું. અરે પણ ત્યાંના ડોક્ટર રાહ જોવે છે. આ જો તારા હિસાબે વયો ગયો. હવે એક કામ કરાય, મારા પગ બહુ દુખે છે, ઈ તો દબાઈ દે. હા લાવો દબાઈ દઉં. કેટલી હારી છો તું મનીષા. મને એવું મન થાય છે ને કે તને હું સોનાનો હાર કરાવી દઉં. એક વિચાર આવે છે મને કે તને સોનાનો હાર લઈ દઉં તો તને કેવું લાગે? મને એટલી ખુશી થાય ને કે હું ગાંડી જ થઈ જાઉં. હે તો ગાંડી વહુને મારે શું કરવી એટલે જ તને નથી લઈ દેતી કોઈ દી. ડોક્ટર ને ત્યાં બતાવવામાં તો માથાકૂટ થઈ ગઈ બધાને અંદરો અંદર ને પછી હું મારી રીતે બતાવી આવ્યો બધાને. બરોબર, ઘડીક વાર એક દવા મમ્મીના ડોક્ટર ત્યાંથી લઈ આવ્યો, પછી એક દવા મનીષાના ડોક્ટર ત્યાંથી લઈ આવ્યો અને એક દવા હું મારી રીતે લઈ આવ્યો, એટલે બધાનું આવી જાય. એટલે બહુ કાંઈ ચિંતા જેવું નથી, માથાકૂટ નથી થઈ. પછી બધું હરખું થઈ ગયું, એમ બધાને હાલ્યું. બાકી તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવી મજા આવી. બરોબર મમ્મી, કહી દો તમે એકવાર. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા ચાલો, કમેન્ટ કરજો અને કમેન્ટ કરજો.